પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાળા, કચેરીઓ અને સંકુલોમાં કરવામાં આવી હતી। ત્યારે દ્વારકામાં લગ્ન પ્રસંગો પર દેશભક્તિના ગીતની લહેર જોવા મળી હતી। યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં એક રઘુવંશી પરિવાર દ્વારા લગ્ન ગીત પહેલા સાંજી અને દાંડિયા રાસમાં આપણા રાષ્ટ્રગીતથી શરૂ કરીને દેશભક્તિ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારે આ નવી પહેલની ચારેકોર ચર્ચા જોવા મળી હતી। કેમેરામેન સુરેશ જોશી સાથે હિતેન લાલ, દેવભૂમિ ન્યૂઝ, દ્વારકા। મારું નામ રસના જય લાદીવાલા છે। આજે મારા ભાઈના લગ્ન છે। આજે 26મી જાન્યુઆરી છે। દેશમાં ઘણા બધા પ્રસંગો થતા હોય છે, ઘણા બધા ઉત્સવો થતા હોય છે, પણ આજે મારા ભાઈના લગ્નની સાંજી છે, દાંડિયા રાસ છે। તો 26મી જાન્યુઆરીના દિવસે અમે રાષ્ટ્રગીતથી આ દિવસની શરૂઆત કરીએ છીએ, આ પ્રસંગની શરૂઆત કરીએ છીએ। આ પ્રસંગની શરૂઆત કરતા પહેલા અમે રાષ્ટ્રગીત ચાલુ કર્યું છે અને દેશના દરેક નાગરિકોને સેલ્યુટ કરીએ છીએ કે જેને આપણા માટે થઈને બધું જ કુરબાન કર્યું છે। તો એ કુરબાની કર્યા એના માટે અમે એને સેલ્યુટ કરીએ છીએ। જય હિન્દ, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આમ તો તમે લગ્ન ઘણા જોયા હશે અને ઘણા પણ થાય છે। પહેલી વખત એવું બન્યું છે કે 26મી જાન્યુઆરીના દિવસે અમારે ત્યાં લગ્નનો અવસર આવ્યો છે। તો અમે દેશભક્ત માટે, દેશભાવના માટે અમે લગ્નની શરૂઆત, અમે દાંડિયા રાસની શરૂઆત અમે દેશભક્તિના ગીતથી કરીએ છીએ। તો દેશના તમામ નાગરિકોને દેશભક્તિની ભાવના જાગે તે માટે અમે દાંડિયા રાસની શરૂઆત અમે દેશભક્તિના ગીતથી કરીએ છીએ। જય દ્વારકાધીશ।